મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વહાલી દીકરી યોજના અમલમાં છે। તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના ભરૂચ જિલ્લામાં તારીખ 2/8/2019થી કાર્યરત છે। યોજનાના નિયમો મુજબ દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને કુલ રૂપિયા 1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે। દીકરીના જન્મથી 1 વર્ષની અંદર આ યોજના માટે અરજી કરવી ફરજિયાત છે। સાથે સાથે લાભાર્થી પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોવી જરૂરી છે। યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂની મામલતદાર કચેરી સામે ભરૂચ ખાતે સંપર્ક કરી શકે છે। આ ઉપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ મારફતે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકે છે। ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્કાર, હું સવંત કાશ્મીરા, મહિલા બાળ અધિકારી ભરૂચ। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે। 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું, જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે તથા કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ। યોજનાનો લાભ મેળવવા માટે નજીકની ગ્રામ પંચાયત, મહિલા કલ્યાણ પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી અથવા મહિલા બાળ અધિકારીની કચેરીએ તમે અરજી કરી શકો છો। આ યોજનાનો લાભ લેવા માટે ભરૂચ જિલ્લાના પાત્રતા ધરાવતી તમામ દીકરીઓના ફોર્મ ભરાય એના માટે હું નમ્ર અપીલ કરું છું તમામ વાલીઓને, સામાજિક આગેવાનોને અને અમારી સખી મંડળની બહેનોને અથવા તો અમારો તમામ નીચેનો સ્ટાફ છે એમને, રાજકીય આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લેવા માટે તમામ પ્રયત્ન કરો, પ્રયાસ કરો, અમે તમને મદદ કરીશું। થેન્ક યુ સો મચ।